મને કોઈ એવું કહ્યું કે રીવાબા આર્મીમાં જવા માગતા હતા, ફોર્સમાં, અથવા યુપીએસસી કરવા માગતા. શું કારણ રહ્યું એ ડ્રીમ અધૂરું રહ્યું? મારું એજ્યુકેશન સ્કૂલિંગ રાજકોટ થયું તો એક હેમુ ગઢવી હોલ છે, એમાં એક સેમિનાર હતો કે એમાં યુપીએસસી પાસ થયેલા કેન્ડિડેટનું એક વાર્તાલાપ હતો. તો ત્યારથી જિજ્ઞાસા થઈ કે આ કયો વિભાગ કહેવાય. માહિતી ગેઇન કરતાં કરતાં ખબર પડી કે ભાઈ બ્યુરોક્રેસી બી એક ફિલ્ડ છે કે જેમાં લોકોની સેવા કરી શકો. એટલે એ દિશામાં ધીમે ધીમે આગળ વધવાનું થયું. દેન ઓનવર્ડ્સ ઘણા રિલેટિવ્સ જે છે જે ડિફેન્સ સર્વિસીસમાં છે, મારા માટે સી હીરોવાળો જે કન્સેપ્ટ છે ને, જે રિયલ એ આપણા સોલ્જર્સ છે. એટલે એનાથી પ્રેરિત થઈને પછી ડિફેન્સમાં જવું હતું. અને મારું ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે એટલે ઇન્ડિયન એરફોર્સ એનું ફર્સ્ટ પ્રાયોરિટી હતું. તો અધૂરું કેવી રીતે રહી ગયું? તમે માંગો એ મળતું નથી અને જે તમે ઈચ્છો એ પ્રમાણે તમારી ગાડી જતી ના હોય. પણ એ ડ્રીમ અધૂરું રહ્યું, એનો ક્યારે અફસોસ થયેલો? બિલકુલ થયો. અને એના હિસાબે પછી હું આફ્ટર મેરેજ ટેરિટોરિયલ આર્મીની પ્રિપરેશન કરતી હતી કે ભાઈ એ લગ્ન પછી બી તમે અપિયર થઈ શકો. ઓનેસ્ટલી મને ઓપોર્ચ્યુનિટી મળી 2018માં કે અમે પ્રધાનમંત્રીશ્રીને મળીએ. એટલે મળ્યું એટલે સાહેબે ત્યારે સીધું મને પ્રશ્ન પૂછ્યો, બેન શું કરો છો અત્યારે? મેં કીધું સર મારું આ બેકગ્રાઉન્ડ છે, દેશ સેવા કરવી છે સાહેબ, એ નક્કી છે, ફાઇનલ છે, મારું કન્ફર્મ છે કે મારે ડિફેન્સથી આગળ વધવું છે. તેમણે બહુ સરસ વાત કરી મને, જરૂરી નથી કે મીડિયમ સેમ રહે, તમારો ગોલ સ્ટેડી હોવો જોઈએ. અને પછી એમને વાતમાંથી વાત કરી કે પોલિટિક્સ એ પણ એક દેશ સેવાનું પ્લેટફોર્મ. તો ત્યારથી પછી આ જર્ની છે એ આખી ડાયવર્ટ થઈ.